હોળી એ હિન્દુઓનો સાંસ્કૃતિક, ધાર્મિક અને પરંપરાગત તહેવાર છે. સનાતન ધર્મમાં દરેક મહિનાની પૂર્ણિમાનું ઘણું મહત્વ છે અને તેને કોઈક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ઉજવણીના એ જ ક્રમમાં ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે હોળીને વસંત ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. વિષ્ણુની ભક્તિના પરિણામે આ દિવસને સત્યયુગમાં સૌથી મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર હોલિકા દહન મુખ્યત્વે ભક્ત પ્રહલાદની યાદમાં કરવામાં આવે છે. ભક્ત પ્રહલાદનો જન્મ રાક્ષસ કુળમાં થયો હતો, પરંતુ તે ભગવાન નારાયણનો પ્રખર ભક્ત હતો. તેમના પિતા હિરણ્યકશ્યપને તેમની ભગવાન પ્રત્યેની ભક્તિ પસંદ ન હતી, તેથી હિરણ્યકશ્યપે પ્રહલાદને અનેક પ્રકારની ભયંકર તકલીફો આપી. તેની કાકી હોલિકાને એવા કપડાથી વરદાન મળ્યું હતું કે જો તે તેને પહેરીને અગ્નિમાં બેસે તો તે બળી ન શકે. હોલિકા ભક્ત પ્રહલાદને મારવા માટે તેણીએ કપડાં પહેર્યા અને તેની સાથે તેના ખોળામાં અગ્નિમાં બેઠી. ભક્ત પ્રહલાદની વિષ્ણુ પ્રત્યેની ભક્તિના પરિણામે હોલિકા બળી ગઈ અને પ્રહલાદના વાળ પણ દેંડી ન થયા. શક્તિ પર ભક્તિની જીતની ઉજવણી કરવા માટે આ તહેવાર મનાવવામાં આવ્યો. આ સાથે રંગોનો તહેવાર એવો સંદેશ આપે છે કે વ્યક્તિએ વાસના, ક્રોધ, અભિમાન, આસક્તિ અને લોભ જેવા દુર્ગુણોનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તે રાધા કૃષ્ણના પવિત્ર પ્રેમ સાથે સંબંધિત છે. હોળીનો તહેવાર રાધા કૃષ્ણના પવિત્ર પ્રેમ સાથે પણ જોડાયેલો છે. પૌરાણિક સમયમાં હોળીની ઉજવણી શ્રી કૃષ્ણ અને રાધાની બરસાના હોળીથી શરૂ થઈ હતી. આજે પણ બરસાને અને નંદગાંવની લઠ્ઠમાર હોળી વિશ્વ પ્રસિદ્ધ છે. કામદેવની તપસ્યા. શિવપુરાણ મુજબ હિમાલયની પુત્રી પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માટે કઠોર તપસ્યા કરી રહી હતી અને શિવ પણ તપસ્યામાં મગ્ન હતા. ઇન્દ્રને પણ શિવપાર્વતી વિવાહમાં છુપાયેલ રસ હતો કે શિવપાર્વતીના પુત્ર દ્વારા તારકાસુરનો વધ કરવાનો હતો. આ કારણથી ઇન્દ્ર જેવા દેવતાઓએ કામદેવને ભગવાન શિવની તપસ્યા ભંગ કરવા મોકલ્યા હતા. ભગવાન શિવની સમાધિ તોડવા માટે કામદેવે પોતાના ફૂલ બાણથી શિવ પર હુમલો કર્યો. તે બાણને કારણે શિવના મનમાં પ્રેમ અને વાસનાના કારણે તેમની સમાધિ તૂટી ગઈ હતી. તાથી ક્રોધિત થઈને ભગવાન શિવે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને બાળીને રાખ કરી દીધા. શિવજીની તપસ્યા ભંગ થયા પછી દેવતાઓએ શિવજીને પાર્વતી સાથે લગ્ન કરવા માટે રાજી કર્યા. દેવતાઓએ આ દિવસને કામદેવની પત્ની રતિને તેના પતિના પુનરુત્થાનનું વરદાન અને શિવજીએ પાર્વતીના લગ્ન પ્રસ્તાવને સ્વીકારવાની ઉજવણી કરવા માટે તહેવાર તરીકે ઉજવ્યો હતો. આ દિવસ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે હતો. આ સંદર્ભના આધારે સાચા પ્રેમની જીતને પ્રતીકાત્મક રીતે વાસનાની ભાવનાને બાળીને ઉજવવામાં આવે છે.